નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ફરીવાર રક્ષક બની છે ઇન્ડિયન નેવી। ભારતીય નૌકાદળ ફરી એકવાર હિન્દ મહાસાગરમાં રક્ષક બન્યું છે અને બાંગ્લાદેશી જહાજને ચાંચિયાઓથી બચાવ્યું છે। 12 માર્ચે મોઝામ્બિકથી UAE જઈ રહેલા બાંગ્લાદેશી જહાજને સોમાલિયાના 20 જેટલા સશસ્ત્ર ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું। અપહરણની માહિતી મળતા જ ભારતીય નૌકાદળનું એક જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને અપહરણ કરાયેલા જહાજ પર હાજર 23 ક્રૂ મેમ્બરને ચાંચિયાઓથી છોડાવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર લાવી છે નવો નિયમ, કરોડો લોકોને થશે ફાયદો। KYC આપણા દૈનિક જીવનનો એક ભાગ છે। બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં KYC ફરજિયાત છે। વારંવાર થતી KYCની પ્રક્રિયા માટે લોકો મુશ્કેલીનું કારણ બની ગયા છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ KYC નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ KYC કરવાનું રહેશે। FSDCએ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન KYC લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખિસ્સામાં રહેલો મોબાઈલ સળગ્યો હતો, માંડ બચ્યો યુવાનોનો જીવ। ગીર સોમનાથના ઉનામાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે। મોબાઈલમાં આગ લાગવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં યુવકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ એકાએક ગરમ થતા બાદ સળગી ઉઠ્યો હતો। યુવકે સમય સૂચકતા વાપરીને મોબાઈલને ખિસ્સામાંથી બહાર ફેંક્યો હતો, જેમાં યુવકને પગના ભાગે ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।